नमस्कार। आज प्रोग्राम अपना माटे बहुत विशिष्ट प्रकारनो छे। विशिष्ट प्रकारनो એટલા માટે કે આપણા ત્યાં જે મહેમાન પધારવાના છે અમદાવાદ શહેરના ફર્સ્ટ નાગરિક છે અને એમને આપણા ત્યાં આવવા માટે ठीक 7 वागे अपना ત્યાં પધારવાના છે અને સૌને મળીને આનંદ થાય એવા ઉદ્બોધન પણ કરવાના છે। આપણે અહીંયા પધાર્યા એ કાર્ય થઈ રહ્યું છે આપ સર્વ રાજી છો, આનંદથી આવો છો એ આ સંસ્થા માટે બહુ ગર્વની વાત છે। આજનો સમય પહેલા 4 કલાક રાખ્યો તો ગરમીને અનુસંધાન આપણે મ્યુઝિકલ પાર્ટી કેન્સલ કરી અને 2 કલાકનો પ્રોગ્રામ રાખ્યો છે, પરંતુ અત્યારે ડોક્ટર સાહેબ કેમ્પ આપશે 1 કલાક એમનું ચાલશે। वेरी गुड। सुखी के लागे आंगली उठी करो। वेरी गुड। तो हमने आनंद है कि हमारी संस्था 500 सभ्य आनंद मंडल है। बीजू हमारा दुनिया के बहुत मानसिक रोगना माणसो, शारीरिक रोगना डॉक्टरो एवं रोज लखे કે 60 વર્ષ એટલે તમારે કોઈ ચિંતા નહીં કરવી। એનું સન્માન કલ્યાણ મંત્રી શ્રી બિપિનભાઈ શુક્લા કરશે। વ્યાસ મહેન્દ્રભાઈજી ભાઈ ત્યાં ટેબલ ઉપરથી પહેલા આટલા વર્ષનું સંસ્થાના માટે અહીં આવીને ઉભા રહે છે આપણા માટે આનંદની વાત છે। અને થોડીક આપણે જોઈએ એનું સ્વાગત પ્રમુખ શ્રી કેડી પટેલ છે। આપણે અહીંયા ઘોડાસર જે હનુમાન દાદાનું મંદિર છે એના પૂજારી છે હનુમાન દાદાએ તમને બહુ આપ્યો। નમસ્કાર। હાજી પ્રવીણચંદ્ર ભગવતી પ્રસાદ તમારા કોને મદદ કહેવાનું કઈ વાતો સામેથી બને નહીં નથી એટલે આપણા મંત્રી અરવિંદભાઈ શ્રી કરશે। તા ઇન્દ્રનંદભાઈ સોમાભાઈ મહાશંકર આવે છે સોની પ્રવીણ કુમાર કેસર રમેશચંદ્ર ગરબીલાલ જયેશભાઈ માણેકલાલ છે બંને એકબીજા સાથે રહી બ્લડ કેમ્પ કરે છે। જોડાયેલા છે ભરત મિલાપ કઈ વખતે બહેનોના જે 80 વર્ષનું સન્માન કરવાનું તો એમાં રહી ગયા હતા। ભગવાનની કૃપા હોય તો આમ આવશું કે આપણે લાખો લોકોમાં આટલા કેમ ભેગા થયા। ગયા જન્મનું ઋણાનુબંધ હોય જે રીતે તમારા પરિવારમાં તમારો દીકરો હોય, દીકરી હોય, પત્ની હોય એ નક્કી કરેલું હોય તો એ લોકો કુટુંબ બને છે। આમ હે જય જય શ્રી રામ। હું ડોક્ટર વિવેક દવે, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, નારાયણા હેલ્થ અમદાવાદ યુનિટમાં જ્યારથી નારાયણા હેલ્થ અમદાવાદ યુનિટ અહીંયા સ્થાપન થયું ત્યારથી હું કાર્યરત છું। 2012 જૂન 4
એ દિવસે મેં ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ તરીકે નારાયણા હેલ્થમાં મેં જોઈન કર્યું અને મે જૂન 2012 માં નારાયણા હેલ્થનું અમદાવાદ યુનિટનું સ્થાપના થઈ. હવે નારાયણા ગ્રુપ ઓફ હોસ્પિટલ વિશે તમે બધા જાણતા જ હશો. ડોક્ટર દેવી શેટ્ટી સાહેબ કે જે પાયોનિયર છે નારાયણા ગ્રુપ ઓફ હોસ્પિટલના, જે બેંગ્લોરમાં કાર્યરત છે, અને ધીરે ધીરે ઓલ ઓવર ઇન્ડિયામાં નારાયણા ગ્રુપ ઓફ હોસ્પિટલની લગભગ 20 થી 22 હોસ્પિટલ કાર્યરત છે.